બેટાની પબ્લિક એક નંબર ખરાબ થઈ જઈ છે હવે મફત આવીશ લેબડા બેબડા કાલ મારા હાલો બોથોનો ભારો વાટી ગયો મારા અહીંથી હે આ તો ઓર ના રાખ્યો કશું હળી ના મિલું દાતાણે ના મિલું લેબડા ઉપર હે એ બાને કર તાર બાપા ની રસ્તો કાઢ્યો છે શાંતિરા કે નેકરી પડ્યા છે મોટા જેમ બાપાનો બગીચો એમ તારું હેતર ભાગીદાર કર મારો બાપો ગોમની મોટી ટોપ છે મોટી એટલે મારા મન ફાણી હું હેડે મને કોઈ નહીં બોલીએ કા મને ખબર રસ્તામાં જો કોણ જાય એટલું હેડે ટોપ હોય તો મારા લીધા વાત કરી હે ને કસ લઈ નેકરી તારા ભાઈ ગયું કાકા પાળિયા મેડવા આવું સુંદાઈ ગયું તારા હું ગઈ ગયું આજ પછી નેકલે તો ટચકા ઉડ્યો આ તો હું મારા બાપાને કયો ને હમણાં છોતરો પાડી નાખ્યો તને ખબર નથી મારો બાપો હું તોડી લેવાનો મારો બાપો ખબર છે આ ગોમની ટોપ છે કોઈ બોલતું ને વાત નહીં કરતો તું બોપ કરતા નો આઈ જશે કસ લઈ નેકરી પડ્યા તે રસ્તો થઈને જવાનું વચમાં નહીં પડવાનું એક તો મારા મોં થતું તું તો વચ્ચે એમાં મારું પૂરું પેન બગડ્યું અને તું પાછો બોલે છે વધારાનું વધારાની બૂન સોની મની આ નેકળ્યો અમને નીકળતો ના મારા ડોહાન કહી દો ને તો છોતરો પાડી નાખ્યો તારા ડોહાન જે કહી દે તારા બાપાના સહાલા સારે મારા બાપાનો છે ટંપી તારા શું કરવું છે કે જારા હું કરવું છે મને ક્યાં હમણાં પડી જાય હમણાં બધા ઘણી સારે બાટી છે અથવા એક જ પડશે તા આમાંથી ધુવાળો નીકળી જાય કોણ આમ થઈ બોલે વધારે ના બોલાય તારા ગોડાવાદી કોઈ કરું નહીં મારે ને બાપો તાર ઘેરા છે તો ખોટું બબાલ થશે બધા સોનું મનું ઘેર દા ના નક્કા પીના પહેલા તો મારા દિયોર તાને હું અને ગાઈ નાખ્યું બહાર નીકળવાનું કર બાપા ઈ જો હોય મને કશું બોલવું નહીં તારે હમણાં લાફડાઈ નાખ્યું મોથી હવે તું હા કા હું મારા બાપાને કહું છું પછી આ ઘરમાં અહીં ખોડા જ નહીં તો તારા બાપાનું કે અને નહીં તો તાર માની કે જે જા હું પોતરું તોડી લે હમણાં શું થઈ ગયું હમણાં મોથી હોય નો એ દાટી કૂટે મારા દિવસ સમાધિ આલ દીધું હોય નો નેકરી પડ્યા છે પાછા જો તો રસ્તા કાઢવા છે પાછા સરબી કરશું હમણાં તારાથી થાય કર લેજે જા તારા જે પૂછવા ગણ બોલા તારા દિવસ તારા નાયા દો એકમ શિકર છોથી નેકરી પડી છે હા નખ નહીં કાપ્યા આવડો નાવડો કરી જાળો કર્યો હા ને અમે જઈને બાપાને કહેવા દેજો અને છોતરા પાડીને ખાવું છું નહીં આ તો હું બોલા હું મારા હે ને લગભગ પેલો 2 મહિનેથી વાત કરીને વાલજી જો હશે કે વિજયજી હગાની વાત બધી પાકી છે અને મારા છે દાડામાં 10 વખત એને ફોન કરું ને એટલે વાલજી શું કર્યું બસ એક જ કહે છે બસ વિજયજી હું બોલી ગયો એટલે બધું ફાઇનલ જ છે એટલે ફાઇનલ હોય તો ડફોળને કે એક વખત આપણે હોમે જઈ અને 25 રૂપિયા હાથમાં આલ્યા તો મારા બાલ્યાનું ઠેકાણું પડી જાય અને આખા ગામવાળા બસ મને કે કરો એટલે તું છોકરાનું ઠેકાણું નહીં કરતો હવે મારા બાલ્યાનું ઠેકાણું નહીં એમાં હું મારા બાલ્યાને પછી હા વગર તું લબડવાનું થાય છે હારાન ફગલી નાખો તો હજુ શું ખબર છે નહીં હા ને દારિયું બારિયું નતો લઈ ગયો નાખો હળ પાડી દ્યો કેમ પણ શું થયું ઈ રસ્તા કાઢ્યા નાના રસ્તા કાઢ્યા છે મારા દીવો રોય શું પેલો પછલાનો છોકરો મારો હારો જારમાં થઈને હેડ આપણી જારમાંથી મને ઈ તો સડીને બાપા કોઈ બોલો ને તમારા વિશે આમ નતું સહન થતું મને અને નતું સહન થતું તો સહન કરીને આવ્યો તો કેવી રીતે ઘેર હાલાને વળગાડી પાડો તો પણ દાર્યું આજે ભૂલમાં રહી ગયું ઘેર અલ્યા ડફોળ ગમે તે શેઠા ઉપર તો કોમ ગમે તે ધોકો કાઢીને લોબો હોટ કરી નાખ વસ્તી અધરો કર્યો તો પેલા બોધી જઈને ખાય એ હોને હોટેઈને જુદો કઈ નાખ બાલા ખરેખર તમને તો શું કેવું તમે આટલું ઓપલીને ઘેર આવો કેવી રીતે મને જમચમ થતું તું બાપા પણ હું કરમ કશું મેલાઈ જેવું નતું પથરો બથરો ને તો આવડો મોટો ગોબો કઈ નાખો લમણો એ જોચો જોઈ ના ઘેર જો આ તો એને જવા કેવી રીતે દીધો બાપા કશું નતું ભૂલમાં એક જ લાફો પડી ગયો ને અરે તો જુદો થઈ ગયો એ લાફો કેવી રીતે છોડા ને તને હું શીખડાવું વાત કરે છે બસ આવી રીતે ચાણ જોવી તાણ બસ અહીંયા ધોકો નતો ને ધાર્યા નતો હા તારા બાપનો પાવર શું છે ને હેડ એના ઘેર બાપા એ તો તમારી ઇજ્જત ના લીધા હું બોલ્યો ના હેજી વેજી હમણાં ઓમથી ઓમ તો લઈ લો પેલો ફોન લઈ લો બાપા એવું ફાવે એવું મન ફાવે એમ બોલે અને હવે જજી હમણાં કોઈ અહીંયા હેડ તું એક વખત જ ના રંગાતી અલ્યા છોકરો સાયકલ રે રમો છો તે ભોય ના પડો શું કરો બાબા આ બેટા જો કા મોચો તૂટી ગયો ખરાબ દિવસ કરી નાખ્યો મારો આખો દિવસ અને આ બધું આ હું લઈને આવ્યો છું તને કોઈને ફેદો ને ખૂતો ને રસ્તામાં મારો શેર આ ઢીલો ચમ થઈ ગયો છે તમારો શેર ઢીલો થઈ જાય કેમ કે ગોમનો કૂતરો ખરો નો અવાજ વધારે કરે છે મન તો દોતે નહીં પાછા એવાનો અને કેટલી ગરમી કરે પાછા ગોમમાં એવું તો કેવું કૂતરું પેદા થયું કે પછાના શેર આગળ ભોંકવા માંડ્યું મેં કીધું ભાઈ હજી તો મારા બાપાને ઓળખતા નહીં પણ કે ના અહીંયા મારા બાપાને તમે નહીં ઓળખતા ગરમી કેટલું કરે પાછું કે એવું તો એ રીતે એવું કૂતરું છે પેલા વિલાનું કૂતરું
વિહલાનો બાલ્ય હા શું કીધું બેટા તને શું કે ખબર છે કે તારા બાપાને તમને ઘેરાઈને કે ફેદોડું કે હજી ખબર નહીં કે મને ઓળખતા જ નહીં એ તો એમ કે તો એટલે કે તારા બાપાના ને બેવાના કે હું ઘેર આવીને ફેદું હા એટલે કે ચોય કોઈ ચણા ખાધા કે સિદ્ધપુરમાં જઈને ચણા ખાધા પેલા ચણાની સિંગાઈ નહીં ખાધી પણ ગરમી કેટલી કરે છે ઓહો હો હો આ વિહલાના છોકરાને ને વિહલા બેવાન તો જો કે કેટલો પાવર આવી ગયો છે ઉભો રે ધોકો લાવ બાબા મારા બેટા ના તું ખાલી પકડ આ ધોકું લે બસ એંડો જાશે મારતો પકડ તું ખાલી બેટા ગાડીએ બાપા ગોબડો કૂતરો વયા આવી ગયો ઘેર એ હાથમાં ફેરી રહ્યો તો અમને એકલો ઓમાવ તારા છોકરાને સમજાઈ દેજે મારા શેરને કશું કોઈ બોલો ના નકા હોજોય હાથમાં નહીં આવે ખોઈ જા એક વાત કહું અમે ઘણું છું એ ઓમાય અમને કર વચ્ચે મોટા વાત કરતા ને વચ્ચે ઊંધેડે ગુડ ના ફરે શેર શું ઊંધેડો આપણો ઘણું મોય ફેરવું હોય ને તો આવા હુક્કા ભંટ પડ્યા છે ને આમાં પેલો લીલું ભાઈ અને પછી મો તારા છોકરાને મેલ કે આમાં આખો આલોટ પણ અહીંયા કે મારી જારમાં પણ એ શેઠે ફરવો ના જોવે અને જો પહેલી વખત ફરતો પાડ્યો ને તો લોબો હોટ કરીને આવીશું એટલે લોબો હોટ તું કરે કે ને લોબો હોટ મને એમ કહેજે તું અમે મને નતું કહી દે. વિચાર્યું કે આવા બોલે છે તું જો આ શું બોલે છે આ તારું ઊંધેડું છે ને એ ઊંદેડું નહીં એ મારો શેર છે શેર અલ્યા શેર હોય ને તો એ ડબલા ભરીને એ ખેતરમાં ના જાય ડબલો નહીં હું વચ્ચે આવતો તો મારો રસ્તો એ રસ્તો નહીં કાઢો કર એટલે તારે ઝારમાં થઈને આવ્યો એટલે તારી ઝાર ભરી જઈ લ્યા એ બાલા શું કર્યું તું એને કહે છે એ જારમાં થઈને બધું કહી નાખ્યું છે એ બાપાનો બગીચો કેટલી નહીં ગૌરવણી હા કેટલી આખું ગૌરવણી પાડ્યું હા પા કશું નહીં ખાલી હેઠા ઉપર હેડ્યો છું હું ગભરાઈ જાય સપ વણે તો શોથી આવી એક વાત કહું આ એક વખત જાતો કરું છું જો બીજી વખત આવ્યો ને ના કે કરે હું તું તારે કરે હું તું અમે કરે હું એમ કે અમે કોઈ આવી લડવાની ડોલે એટલે હું કરે ઓભળો જે દાડા સમય આવશે ને એ દાડા બતાવી દે એવું ના ના હાલ અત્યારે સમય આવ્યો છે બતાવો બતાવો મારા હાલ જોવું છે. પછા દરેક વાતનો એક સમય હોય અને જે દાડા એ સમય આવશે ને એ દાડા હું શું કરી કું ને એ જો કદાચ હોમી સાથી ના બતાવ ને તો મને કહેજે તું દાદા થઈ ગયો લ્યા અરે અરે તું દાદા થઈ ગયો હું દાદા નહીં આખો છોકરો ના રાખો, પણ તારા લોકો. મનમાં તું જબ્બર જબરો છે ને પણ એક દાડો કદાચ વિહાજી હોમો આવે જો કદાચ તારું જબરાપણું ના કાઢી નાખું ને તો મને યાદ રાખજે પછા લડો બાપાનો હેડ તારો મૂઢો હું તમારો જોવાનો? સાહેબ બીજી પડ્યું તો મૂઢો ધોઈ નાખો બે જણા તારો મૂઢો જોવાનો ઓહો હો જો કહો ઓનો પાવર વધી ગયો છે ઓ હવાના તો આમાં શું કેવું કશો વાંધો નહીં બેટા ચિંતા ના કર જોઈ લેવો સમય આવશે ને એટલે આપણે એ જોઈ લે સમય આવે છે એટલે જોઈ લો હાલ જે જોવે ના ના એના જબરા હોય તો એના ઘરના આપણે શું લેવા દે તને કશું નહીં તું તને જા પેલું ચા હમણાં બનાવ્યો તેમાં છોટો દૂધ વેરી અને પી લે હો હું આ એટલી કરા મોતો હરખો કરી નાખ મારા બેટા ના એક તો આ ઓદેની થોડી ટાઈટ કરી દઉં ને તો કમ્પ્લીટ થઈ જાય તાણ મોચા તો બધા કમ્પ્લીટ જ રાખવા પડું નહીં કોક મહેમાન બેમાન આવી ગયું અડધી રાતે તમે તે પણ રસ્તામાં પડેલું ડફણું કહેવાય હા અને જિંદગીમાં ડફણો છે ને વાલજી એમાંય નાખો. એ વાલજી હા પાછા આવો બેહો હા? ઉભા રહો હું ખાલી વાટી માર દઉં બેહો બેહો. આટલો મંદો પોચો છે ભાઈ જશે તમારા વજનથી હા ના ભાઈ દા એમાં તમારા શરીરમાં ચમચી લોહી છે ને તમે હું વજન છે તમારું કયો અલ્યા ભાઈ કહેતે હે ને હા બે. શરીરમાં લોહી નહીં પણ મારા જેવો કોઈ નહીં હા હું તમારા જેવું કોઈ આ નહીં રસ્તામાં ડફણું જડ્યું હા આ ડફણો અમે રસ્તામાં નડતો હોય બેહો ને તમે ડફણું કર્યા વગર અરે પછી બુઆ આ મોચો ચાંદનો ટાઈટ કરવો છે કીધું ઓદેની થોડી ટાઈટ કરું પણ મેર જ નહીં આવતો હરખાઈ જ નહીં આવતી કયો નવા લાવજો છે બાજુ ઉપડ્યા હા ભાઈ ગામમાં જતો તો આ જતા હું ભાઈ ગામમાં કોઈ ભાઈ ભેગો થાય તો થોડીક ચર્ચા થાય ચર્ચા તો પસર કરજો ભાઈબંધ બધો ભેગો થાય પણ પેલી આપણે મારા મજનુની હગાની વાત કરી તું એનું શું કર્યું ઓ તારી હું તારી અચ્છા ભૂલી જો લે હને ભૂલી જવરાય મારા મનમાં તારા છોકરાને તો ચોક થઈ ગયું છે ભાઈ આગુ પાછું હા ભૂલી જવરાય ચોકન થઈ ગયું છે તને તું પાકા પાયે તે દાર તને કીધું છે કે મારા છોકરાનું હગું તું કરાવજે અને તું એ કીધું તું કે મારા પાસે એક કન્યા છે તે પૈસા ચિંતા ના કર તારા મજનું હોળ પડી જાય અચ્છા તારા છોડી માટે પેલી કંચન કરીને છોડી મેં જોઈ હતી બરોબર કંચન હા કંચન બરાબર. પણ એ તકલીફ એટલે પડી છે કે પેલો વિહાનો બાલો છે ને હું કીધું વિહાનો બાલો હા એને મેં વાત કરી દીધી છે અને પરમદાર જોવાનું એ ગોઠવ્યું છે એટલે એ વિહલાના ઈકન તારે ધોત્યો પહેરવાનો હું વિહલાનો ધોત્યો ઓઢવાનો હું તારે લે અચ્છા બાપુ એના ઘેર જો એને ચા મેલીને વાત કરી જો તારા મારા ઘેર સંબંધ રાખવાનો છે કે પછી વિહલાના ઘેર રાખવાનો મને ચોખવટ કર પેલા ભાઈ મારે તો બે હરકા છે તો હગુ મારા છોકરા હંગાતી જ થશે એ વિહલાનો બાલ્યો આખી જિંદગી ઓટો રહે ને તો નહીં પહેણાવો પણ મારા છોકરાને હગુ થશે
કહી દઉં તને ચોખવટ બંની વાત. ખબર કે પણ એ કંચન ના જવા દે ને ચંચી છે એના અંગાત કદાચ ચંચી તું તારે બાલ્યાન વળગાટ. એટલે ચંચી હારી છે અરે હો હારી રે એ કંચન રે ને એ મારા મજનું હંગાતી થવું જોવે હગુ પાકા પાય કાલ હવારે જ જોવા જઈએ. જો ચોખવટ બંની તને વાત કહી દઉં. અજા પણ એ નહીં મોને તમે મારાથી ભૂંડું કોઈ નહીં વાલજી હો. અજા પણ એ માથા ભારે છે અરે માથા ભારે હોય તો હું 4 માથા ભારે છું. તો રાવણ થઈ જાય રાવણ ના થઈ જાય, રાવણ ને તો 10 પોડો આવું. આ તો એનો ભય થઈ જાય. હારું હેડ કચો વાંધો નહીં વાત કરું જો એના ના મારા પાડે. છોકરાને જો હગુ જીવ વિહાના છોકરા હંગાતી તું હગુ કરી વાલજી મજા નહીં આવે. હારું હેડ ભાઈ કચો વાંધો નહીં હા જો, ખબર લેજો તો- કરે ચા બનાવ. ના તો મોડું થાય છે મોડું અરે દૂધ ગરમ કરું. અજા નહીં ભાઈ હું મન્યારી નથી હું જાઉં હાલ નહીં કોક દાડો ફોન થી જઈને બેહું અને ખબર હા. એવું હોય તો પરમ દાડે તારા છોકરાને લઈને જોઈ આવીએ કાલ જ પરમદાર હું લેવા. અજા હારું હેડ કાલ જ બસ કાલ હવારે જ જઈએ. કાલ હવારે તૈયાર થઈને આય. તારા છોકરાને કહી દે દાદી કરી દે મારો છોકરો તો દાઢી દાઢી કરી દે હે બધું એ. તારી ગયડો લાગે છે ખોટો અને પેલી કંચન છે એની છે આમ તો ચંચી મોટી પોતરીની છે થઈ જાય આમ તો અલ્યા પણ મોટી પોતરી મારા છોકરાને 25 વર્ષ થયો. પોતરીની છોકરા મેળાવે પણ આપણે કોઈ નહીં કહેવાનું ને કઈ પોતરીની છે નહીં કેવું તું જાણ ભાઈ. હારું હેડ હા વાત કરે છે પોતરી પોતરી. જો વિહલાના છોકરાને કીધું છે તારી ખબર છે. આ મોતો તો શેકવાનું નહીં પડે મેલી જ દેવું પડે. મારું બેટું હા પતરી જેવું કરી નાખું હા હચ ઉલાડી મારું હા તો તારા જિંદગીમાં કાકડીનું શીપડું વાટ્યું છે. લેબડાની વાત ચાલે છે ભાઈ હા, તો હું ઠીક. થોડો મોણસ ભાઈ હા હું થોડો કોઈનો ઘોઘડા કાપતો છું કે કોઈના ટોટિયા કાપું હા પેલી બાજુ નજર નાખો. આવો પ્રભુ તમે કોઈ વહેલા 100 વાગે નીકળવાનું છે અને 7 વાગે તો હજુ તમારું તો ઠેકાણું નહીં. એટલે મારે જો હકે બાજા હવે વહેલા ઉઠીને બધું નાવા ધોવાનું તો થઈ જ જાય છે એટલે હું કહું જાવો થોડું દાંતેડું વડાઈ દઉં હાલો પેલા અમે વેવાઈ વાઈટ જોઈ રહ્યા છીએ ભાઈ હગાનું આપણે મોડું થાય ગોળ ધોણા ખાઈને આજે વળતું થવાનું છે. હા હાલો આજે પ્રભુ આ 4 જોવો તને એમને સડેલા મોઢા વાળા ભાઈ રાખો છો ભાઈ બાજુ. અલ્યા વાલ્યા તું આનો મોતામાં તારા ખાટલામાં બેહવા કેવી રીતે દીધો આનો? ખાટલામાં બે ખાટલો ઊભો કર ને લાત મેલો અહીંથી જાય ગામમાં. બચ્ચા ભાઈ મારા ભાઈબંધ તો કહેવાય ને ભાઈ હા ભાઈ બન કેવા પણ મને પહેવા સમ દીધો હું એમ કહું છું. અચ્છા ભાઈ એટલે એમને મારે હતા એમના માં આયા હતા નીકળે ઓથી નીકળવા કર. આપણે મારા હું ઘરે હોય- મારા એ બાંધો લ્યા શાંતિ રાખો. આજ હગું કરવા જવાનું છે અને આ પનોતી ને બેચો વેકણ બોલાવવાની હતી. કાનું હગું કરવાની વાત છે? મારા બાલાનું હગું કરવા જવાનું તારા છે. બાલાનું હગું કોણ કરાવે છે? વાલજી કરાવે છે. વાલજી તને કાલ તો કીધું તું કે મારા છોકરા મજનુ નું હગું નહીં થયું તો તને કોણ પટ્ટા તોડી નાખી લે. પણ તારા છોકરા માટે ચંચી છે ને ચંચી નહીં મારે કંચન જોવો. મારા છોકરા માટે કંચન જોવો. કંચન નું હગું આ છોકરો આ બાલ્યાને સોંપશે ચંચી છત્રી વનની તણીઓ ચંચી. વગાડ્યો કંચન ઓય. જોવા શાંતિ રાખો. બખાડો મેલો. બખાન ના કરો. પહેલી વાત કોની કરી હતી? મેં કરી હતી કોઈને કરી પહેલી હતી? વાત કને કરી હતી? હું કરી હતી. બોલ સાચું બોલ. વાત સાચી મારી વાત સાંભળો ભાઈ હવે મુદ્દાની વાત કરું પહેલી વાત કરી હતી પછા ભાઈ હા હા પણ વાત જોને એવી થઈ કે ભાઈ ગામમાં માથા ભારે વ્યક્તિ વિહુ વટવાળો હા એટલે મને બીક ના માર્યું ભાઈ ગમે તે પણ ઓનું હોગું એટલે કરો એરો વટ વાળો અને અમે હું બધા મનેડા છીએ. એટલે ગમે તમે વટવાળા તમે હો તો કોકામે તૈયાર થઈ જો. હેડો ભાઈ. એમ તમે નહીં. હોભળો વટવાળા ખરા પણ તમે મંદા પૂછ્યા એટલે બાપા હું કહે છે? એટલે કહેવાનું અર્થ કે તમે ખરા એટલે અમારા હાથમાં વજન નહીં દેખાતો. એમે તે જ નહીં ખાલી આ શરીરના ખોખ જ વધાર્યા હશે. બરો કી લે. મજા જાય બસ. ના ના લાવજે એટલે શરીરનું ખોખું વધારી ને એટલે કને કી. હા ભાઈ તમે લડવાનું કરશો ઘર આગળ ભાઈ ઓભાલ. કને ઓભાલ. કી કને. ભાઈ તું આટલો બધો જબરો છે ને. જબરો શું જબરો બાપા, જબરો છોકરો તારે- જબરો આખા ગામનો જબરો. છોકરો તારે પરણાવવાનો છોકરો મારે પરણાવવાનો છે. હગુ હવે એક જ મુરત. હોતો રે હોતો. ઓભાલ. હગુ એક છે ને મુરત ત્યાં બે હશે. હવે નક્કી તો કરવું પડે ને કે આ મુરત નક્કી જ છે કે મારા મજનુ નું હગું થઈ જા. તો આમ તો હું એ કહું કે નક્કી છે મારા બાલાનું હગુ જ. એ ના થાય એ વાયરો વાતો કરવાની ના મેળાવે. એક વાત કહું ના થઈ જાય છોકરા સો ઉભા અને આપડા બે વચ્ચે ના થઈ જાય. આઈ જા. નક્કી થઈ લડવાનું જાય. ના કરશો ના, ના, ભાઈ આઈ જા. આજ તો ફેસલો જ થઈ જા આ પર કે પેલી પર આઈ જા. એટલે ખાલી હેમેત ના જોવે બુદ્ધિ જોવે થોડી ઘણી. બુદ્ધિ એ છે દાડો વગર મારા બાપુ મને બદામના દોણા ખવડાવતા. એ ધોકો મેલ દે.
બરોબર હાથથી લડવું હોય કશો વાંધો નહીં. તાફા ના મેલતા ભાઈ. સમજી રાખો તમે એક જ વસ્તુ એક શરત પાડા અને શરત કદાચ તું જીતી જોય તો આ કન્યા તારી તારા છોકરાની કેવી શરત? અને કદાચ હું જીતી જાઉં તો કંચન બાલાની. બાલાની. એક જ વસ્તુ આપણે પેણી આપણો બાવળ છે કે લેબડો છે અહીંયા તું બાથ ભરાય હા અને હું તૈણ જ આકોડા કરું કેટલા તૈણ હા. અને તૈણ આકોડે તો કદાચ તું છોડી મેલે હા તો તું હાર્યો અને કદાચ ના છોડી તો હું હાર્યો લે આપણા પાછા ભાઈ ઓ બાળ એ એ તમે તો ડબલું આવ્યું હોય એટલી સ્પીડમાં દોડો છો હા આ કેવું હોય કે ઓયાની ચો ઘટાડાની વાત કરો તમે હગાઈની અને જો આ બેને હલવાઈ નાખો હેડો તમે હંગા હેડો આપણા પાછા ભાઈ જો આ પછી મારો વોક ના નીકળવો જોવો હો હવે. હળિયું તો યાર મુએ પકડું નાકોટા કરો ને તો મુએ છોડી દઉં પછી આવી તમે બોગસ શરતો પાડો બોગા જેવી અને પછી મને વચમાં ચિંતા કરશો ને એની હિંમત ઉપર આને ખૂબ જ ઘમંડ છે એના મને હું બાથ ભર્યો ને તો હું છોડ્યો નહીં પણ તમને નહીં ખબર કે વાલજી મારા પાસે બુદ્ધિ ની અણી હેડો પતાવું વાત સાચી એટલે તો છો તમે મિલકત ના ધણી હેડો બધા અરે લેબડો તો હા એ જ ભાઈ શાંતિ રાખ પેલી વાત પૂરી ઓભળી લે લે બોલો મહેશ કરા ખોટું તું તાર ડીજે લાઈન વગાડ કે ઢોલ લાઈન વગાડ લે ઓભળ પછા હા બોલ હું તૈણ આકોટા કર્યો અરે તૈણ નહીં દીધું 10 આખોટા કરતો આ બાત નહીં વાલજી કીધું. ઓભળજો તૈણ આકોટા કર્યો ને ઓને લેબડો ઓને છોડી જ મેલવો પડશે અરે ના છોડું તું ખાલી આખોટા કર. તું ના છોડે ને તો આ હગુ અને એ કન્યા એ તારી અને જો કદાચ છોડી મેલ્યો ને તું તાર ખાલી આખોટો કર વાતો નહીં કરવી પેલા આખોટા કર એવું છે એમ હા આખોટો કર પેલા એટલે ખબર પડે પાછા બેટમાં કોળીઓ છે અરે બેટ મકોડીઓ હોય કે પછી ચીડીઓ હોય કે પછી પેલા લાલ વાલજી, ટોમેટા આ બધા જેવા મકોડા હોય તૈણ આકોટા કરવાના છે કેટલા એટલે તું રહેજે કરો તો ખરા. જોય હું પેલો વાલજી આકોટો કરું છું ટાકા જો છોડતો ના હો બાત તું તાર કર ના આખોટો હટ! માર કોનમાં મેલે આલ્યો નહીં અને ના હે ને લેવડો વાલજી આપણે હગુ જોવા જઈએ પેલું આપણે બધું કમ્પ્લીટ કરતા આવો હા ઓહો ઓહો અલ્યા પણ આ બે આ કોટા એ કોણ તો પછી કરશે? મારો ભા? બે દાડે ચીડ આઈને વળી કરશે આપણે જો હાલ કરવાનું અલે એ વિહા એ અલ્યા હો પણ આખોટો બેલે બે આખોટા કરતો તું જા બે આકોટા કરશે પણ હાલને શું વઈ ગયું મી તરત શું કરવાના કીધા હશે પણ તરત નહીં પણ બે આ થરિયું પકડીને સારજો ઉભો રહું હું આ જો સોડી મેલ્યું તો તું હાર્યો અલ્યા, તું યાદ રાખજે વાલજી બે આખોટા કરવાનું કે અલ્યા ભાઈ ત્રણ કીધા છે હવે એની ઈચ્છા પ્રમાણે કરે પણ ઈચ્છા પ્રમાણે આ તો ગદ્દારી કરી પણ મને હું ખબર આવા નિયમો કરવા પડે કે ના હે તા પેલા પેલા પેલો આપણે મુરત જોઈને અલ્યા. આવે પેલી કન્યા જોવા જવાનું છે રાજદીપભાઈ. એ વિહા હા. એ બે આખોટા કરી લે કે બે એટલે પતી જાય તો હું કહું છું કે બે ત્રણ દાડે અમે ગમે તેટલું કરીને આવે એટલે અલ્યા, કરી બે- દેજો, છોડતો ના અને બે ત્રણ દાડા સુધી ચારજો પકડીને અલ્યા, ફરવું તો જો પેલો- ચીડીઓ ચડી છે ને બેટમાં કોળીઓ છે અલ્યા એ તો ને હા. એ બંદા અરે ભાઈ કેમેરા વાળા તું ચાલુ રાખજે હો આ સોડાના ને એનું ધ્યાન રાખજે હેડ ભાઈ વાલજી અલ્યા એ વિહા એ અલ્યા બોલા કે છોકરા મજનુ બાબા હું કહું હું અલ્યા આખોટા કર તમે બુદ્ધિ નહીં રાખીને એ વિહા એ અલ્યા બકાઈ ગયા. બુદ્ધિ તો કપો બુદ્ધિ નહીં હાચું નહીં તાકાત હોય બુદ્ધિ છો નહીં. બેટા એક કામ કર તું ઘેર ઘર મારામાં તો ભાત લેતા આય. ભલે રે આવું તાર કરી હોય કે બાથ ભરાઈને ભરાયેલી રાખું છોડવી નહીં મને એવું લાગે આખોટા તો કરશી કે જા ઘેર જા